May I come in, sir? Yes, come. આવો. Yes. માસ્ક કાઢવું હોય તો કાઢી નાખશો. Okay. વાંધો નથી. અમને વાંધો નથી, તમને વાંધો ન હોય તો. Okay. આપનો પરિચય આપો પૂરો. મારો કોર D2707 છે. મેં મારું ગ્રેજ્યુએશન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ SUNIT સુરતથી કરેલ છે. મારી હોબી ઇલેક્ટ્રો ડાન્સ મ્યુઝિક સાંભળવાની છે અને લોકડાઉન દરમિયાન હું ચેસ પણ ઘણો રમવા લાગ્યો છું. ચેસ અને મ્યુઝિક કેવું? ઇલેક્ટ્રો ડાન્સ મ્યુઝિક. ઇલેક્ટ્રો ડાન્સ. ઓકે, વોટ ઇઝ ધેટ? ઇલેક્ટ્રો ડાન્સ મ્યુઝિક હા, એકચ્યુઅલી સર એમાં મેઇન પર્પઝ ડાન્સ માટેનું મ્યુઝિક જનરેટ કરવાનું હોય છે અને તેના માટે એ લોકો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોય છે અને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટના યુઝ કરવાથી પછી એ લોકો બીટ જનરેટ કરે છે અને એ પ્રમાણે પછી એ મ્યુઝિક બનાવાય છે. શું ડાન્સ, એક સારા ડાન્સર થવા માટે કઈ કઈ ક્વોલિટીઝ જોઈએ? ડાન્સર થવા માટે સર ડાન્સનું ફોર્મ જે છે, હા, કોઈ પણ ડાન્સ હોય, એ ફોક ડાન્સ હોય કે ક્લાસિકલ હોય કે તમે જેમાં છો એ હોય કે હિપ હોપ હોય, શું જરૂરી છે, શું હોવું જોઈએ માણસમાં ડાન્સ શીખવા માટે? નિયમિત પ્રેક્ટિસ કરવાની ઈચ્છા. એ સિવાય કયા કયા તત્વોનું સંયોજન છે ડાન્સ એટલે? ડાન્સ, સંગીત ઉપરાંત બોડીની લચકને એ હિસાબે. એને એક વાક્યમાં કેવું હોય તો, 3 શબ્દમાં કેવું હોય તો? સંગીત, બોડી અને પ્રેક્ટિસ. સંગીતમાં શું હોય? સંગીત પ્રમાણે મતલબ જે તાલ ને ઢબ પ્રમાણે એ લોકોએ કેવી રીતે બોડીને પ્રેઝન્ટ કરવી, કેવી રીતે પોતાનો જેસ્ચર્સ રજૂ કરવા, એ પ્રકારનું આવડત. આમાં જેસ્ચર્સ આવે ખરા પછી કોઈ તમારા ફોર્મમાં? ના સાહેબ, એ મતલબ મને સાંભળવાનો શોખ છે મ્યુઝિક એ પ્રકારનો. અચ્છા, ડાન્સ કરતા નથી? એ પ્રકારનું એક મ્યુઝિક છે જે મને સાંભળવાનું પસંદ છે. અચ્છા, કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાગે એમાં? ઇન્સ્ટ્રુમેન્ટ? હા, એમાં એકચ્યુઅલી અત્યારે ડીજીપેડ કરીને આવે છે જ્યાં તમે મતલબ બીટ જનરેટ કરી શકો અને હાઈલો મતલબ ડીજેનું એડવાન્સ વર્ઝન. બીટનો બેઝ કયો છે? અચ્છા, એકોસ્ટિક સાઉન્ડ એવો શબ્દ સાંભળ્યો છે તમે? એકોસ્ટિક સાઉન્ડ? હા સાહેબ, સાંભળ્યું છે. વોટ ઇઝ ધેટ? એમાં થોડું મ્યુઝિક સ્મૂથ જેવું હોય છે બટ એકચ્યુઅલી મને એ આઈડિયા નથી. એક ઇન્સ્ટ્રુમેન્ટ, કયું ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી વધારે સાંભળવું ગમે? ઇન્સ્ટ્રુમેન્ટ? હા, એમ તો સૌથી વધારે ટચ ગિટાર પર જ રહ્યો છે એટલે ગિટાર. કેટલા સૂર હોય? સૂર કેટલા? આઈડિયા નથી. મતલબ આપણા પેલા નોર્મલ પેલા સૂર 7 સૂર. હા, સારેગામાપા. હા, બોલો ને. સારેગામાપા ધનિસા. સારેગામા પધનિસા. બરોબર. SVNIT? યસ સર. કઈ સાલમાં કર્યું? 2017 સર. 17માં. પછી શું કર્યું? પછી સાહેબ હું સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરું છું. આપી એ કઈ સિવિલ સર્વિસીસ એ કઈ આપી? જીપીએસસી આપું છું. જીપીએસસી આપો છો. જીપીએસસીમાં સિવિલ સર્વિસીસ સિવાય બીજી કઈ સર્વિસીસ છે? સિવિલ સર્વિસ સિવાય છે ચીફ મ્યુનિસિપલ ઓફિસર. તમને રિકલેક્ટ થાય છે તમે જે એડવર્ટાઇઝમેન્ટમાં જ્યારે તમે સૌથી પહેલી વખત જીપીએસસીનું આ ક્લાસ 1-2 નું જે ફોર્મ ભર્યું એની એડવર્ટાઇઝમેન્ટ રિકોલ કરો અને મને કહો કે આ કઈ સર્વિસીસ માટેની એક્ઝામિનેશન્સ છે? વહીવટી સેવા, મામલતદાર, ચીફ મ્યુનિસિપલ ઓફિસર. ખ્યાલ નથી, યાદ નથી આવતું. આટલું જ યાદ નથી. શું કામમાં લાગશે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ? વહીવટી સેવામાં, સિવિલ સેવામાં એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો શું રોલ હોઈ શકે? સર
એક રીતે જોવા જઈએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પાવર સેક્ટર રિલેટેડ કંઈક ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય તેમાં મને બેનિફિશિયલ રહેશે, અને ઇનડાયરેક્ટલી મને કોઈ નીતિ જેમ કે સોલાર પોલિસી કે રિન્યુએબલ એનર્જી રિલેટેડ કોઈ પોલિસી હોય તો એને વધારે સારી રીતે સમજીને જેડા એવું એક એવી સંસ્થા છે. હા. શું છે અને શું કરે છે? સર એ આખું ફોર્મ પણ મને કહેજો. ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડેવલપમેન્ટ ઓથોરિટી. ઓકે. અને એ અત્યારે જે પ્રોજેક્ટ છે એને અપ્રુવલ ને. અચ્છા, ઇલેક્ટ્રિસિટી અને એનર્જી આ બંનેમાં શું તફાવત છે? સર એનર્જીનો એક સબપાર્ટ છે ઇલેક્ટ્રિસિટી, જ્યારે એનર્જીમાં વેરિયસ ફોર્મ જેમ કે સોલાર, કાઇનેટિક, મેગ્નેટિક બધા પ્રકારની એનર્જી આવી શકાય. જ્યોતિર્ગ્રામ યોજના વિશે કંઈ આપને આઈડિયા છે? ના સર, આઈડિયા નથી. આમાં કયા કયા પ્રેફરન્સીસ છે તમારા? સર ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી. ઓકે. એક ડેપ્યુટી કલેક્ટર છો સપોઝ, અને વાવાઝોડામાં તમારા વિસ્તારમાં બધા તમે ઉનામાં છો સપોઝ, જ્યાં તાવતે મેક્સિમમ ઇફેક્ટ હતી, બધા જ ઇક્વિપમેન્ટ્સ ઇલેક્ટ્રિસિટીને લગતા એટલે મેજરલી વાયર અને થાંભલા એ નેસ્ત નાબૂદ થઈ જાય છે. હવે એઝ અ ડેપ્યુટી કલેક્ટર એ જલ્દીમાં જલ્દી એન્ડ એઝ અ સ્ટુડન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જલ્દીમાં જલ્દી પુનઃસ્થાપિત થાય એના માટે શું કામ કરો? પ્રાયોરિટી 1, 2, 3 3 વસ્તુ જ મને કહો કે આ મારા પ્રાયોરિટીના એરિયા છે કે જેથી કરીને ઇલેક્ટ્રિસિટી જલ્દીથી પુનઃસ્થાપિત થાય. સર એ માટે જે જરૂરી મટીરિયલ છે જેમ કે થાંભલા છે, વાયર છે, એ બધા, અને જે હ્યુમન કેપિટલ છે, જે પેલા વાયરમેન ને એ બધા, એ લોકોને પ્રોપર જાણકારી અને પ્રોપર જે સેફ્ટી ઇક્વિપમેન્ટ સાથે એ લોકોને જે સ્થળ છે ત્યાં પહોંચતા કરવાના, એ લોકોને મતલબ કામગીરી માટે મંજૂરી આપી દેવી. બીજું સર કે પેલા જે સંભવિત દુર્ઘટનાગ્રસ્ત લોકો છે જેમને ઇલેક્ટ્રિસિટીનો જે પહોંચાડી નથી શકાતી હાલ, તો તે લોકોને મતલબ પ્રોપર ઇન્ફોર્મેશન કે આટલા વાગ્યા સુધીમાં તમને આવી જશે લાઇટ, અને એ પ્રકારે તમારી સહકાર આપવા વિનંતી, કારણ કે તો પછી સામેથી ક્વેશ્ચન એટલા જનરેટ નહીં થશે અને લોકો શાંતિથી કામ કરી શકશે. ત્રીજું, અચ્છા, આ ઇલેક્ટ્રિસિટીનું જે આખું મેનેજમેન્ટ જે થાય છે એના માટે ગુજરાતમાં કયા કયા તંત્રો કામ કરે છે અત્યારે? વ્યવસ્થા શું છે ગુજરાતમાં પાવર મેનેજમેન્ટ માટે? અચ્છા, ટ્રાન્સમિશન ટુ ડિસ્ટ્રીબ્યુશન બધું એવરી સેક્ટર. અચ્છા. તમે ડિવિઝન પાડીને પણ કહી શકો કે પ્રોડક્શનમાં આ, મેનેજમેન્ટમાં આ, ટ્રાન્સફોર્મેશનમાં આ, બરોબર? જે તમને ખ્યાલ હોય એ પ્રમાણે. પહેલાં જે જીબી હતી એના અત્યારે હાલ સપાટ કરી દેવામાં આવેલા છે, અને તે જીયુવીએનએલના અંડર બધા કામ કરે છે, અને તેમાં જે જનરેશન છે ઇલેક્ટ્રિસિટીનું એ જીએસસીસીએલના અંડરમાં છે. જીએસસીસીએલ એટલે આખું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ. જીસેક શું છે? જીસેક. જીએસસીસી સર એ જ છે ને, લિમિટેડ. અચ્છા, તમે જે જીએસસીસી. અચ્છા, હા, બરોબર. એ જનરેશન કરે છે ઇલેક્ટ્રિસિટીનું, અને ત્યારબાદ ટ્રાન્સમિશન લાઇનનું મેઇન કામ જીએટીસીઓ, જેટકો જેને કહેવામાં આવે છે, તે કરે છે, અને ડિસ્ટ્રીબ્યુશનનું કામ જે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે ડિસ્કોમ આપણી, ડીજીવીસીએલ, પીજીવીસીએલ, એ પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ કરે છે. ઓકે. આ વીજ દર જે કે છે, વીજ દરમાં ઘટાડો થયો, વીજ દરમાં વધારો થયો, એનું નિયમન કોણ કરે? ભાવ કોણ નક્કી કરે?
સર એ લોકોના જે મેં નોટિફિકેશન જોયા છે એમાં જે ધારો કે MGVCL હોય તો એમાં જે MD હોય, દરેકના જુદા જુદા ભાવો છે કે સરખા જ રહેતા હશે ગુજરાતમાં બધા માટે ઝોન વાઇઝ? અને નક્કી કોણ કરે? સર આઈડિયા નથી. જર્ક વિશે કંઈ સાંભળ્યું છે? GERC? ના સર. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન એવું એક તંત્ર છે જે વીજ દરો નક્કી કરે, બરોબર? અને એના હેડ હોય છે હાઈકોર્ટના જજ હોય છે, બરોબર? ઓકે. મને એમ કહો કે તમે DYSP બનવા માગશો કે ડેપ્યુટી કલેક્ટર? સર ફર્સ્ટ પ્રિફરન્સ ડેપ્યુટી કલેક્ટર. કેમ DYSP નહીં? સર ડેપ્યુટી કલેક્ટરમાં ડાયવર્સિટી વધારે છે તમારા જોબના રિલેટેડ, અને જ્યારે DYSPમાં મતલબ મેનલી લો એન્ડ ઓર્ડર, જ્યારે ડેપ્યુટી કલેક્ટરમાં લો એન્ડ ઓર્ડર સિવાય પણ ઘણા બધા કાર્યો કરવામાં આવે છે. તમે કીધું તમે ચેસ રમો છો. ચેસના અંદર એટલે કે શતરંજના અંદર સૌથી મહત્વપૂર્ણ અથવા કહી શકે કે તમારું ફેવરેટ કયું એલિમેન્ટ છે? ફેવરેટ એલિમેન્ટ નાઇટ. કયું? નાઇટ. નાઇટ છે. નાઇટનું તમે પ્રશાસનના અંદર કયા પ્રકારે મહત્વ સમજો છો? સર નાઇટમાં એક જે ચેસમાં કહેવાય છે કે એક તીરથી બે નિશાન ટાઈપનું, તેમાં એક જ સાઈડ દોડે છે મારા ખ્યાલથી તો. હા, એ તો એક જ બાજુ દોડે છે ને? હા, બટ ચેસમાં મતલબ જે એક તીરથી બે નિશાન, જેમ કે તમારે એક બાજુ જે તમારો ગોલ છે ડેપ્યુટી કલેક્ટરનો એ પ્રમાણે તો તમારું વજીર હોવું જોઈએ. એ પ્રમાણે તમારું વજીર હોવું જોઈએ. વજીર ના, બટ સર ચેસની ગેમમાં નાઇટ એક બેટર છે જ્યારે તમારે ક્વીન બી જતી રહી. જે રીતે તમે કીધું કે યુ વુડ લાઈક ટુ વર્ક ઇન અ ડિફરન્ટ ડાયમેન્શન, એન્ડ આઈ થિંક સો વજીર હેવ અ વર્સેટાઇલ ડાયમેન્શન ઇન એટલે સર નાઇટ પણ 2.5 સ્ટેપ ચાલે છે અને તે પણ ગમે તે ડાયરેક્શનમાં જઈ શકે છે. પણ વજીર તો વધારે શક્તિશાળી નહીં? હા, શક્તિશાળી છે, બટ હંમેશા એના પર ડિપેન્ડન્ટ રહેવું એ અમુક વાર મુશ્કેલ બની જતું હોય છે. વજીર ઉપર ડિપેન્ડન્ટ રહેવું મુશ્કેલ કેવી રીતે બને? હંમેશા એના પર, કારણ કે કોઈ વાર મોસ્ટ પ્રોબેબલી સામેવાળો એવું ઈચ્છતો હોય છે કે વજીરને જ મારી નાખીએ, જેથી સૌથી શક્તિશાળી જે પીસ માનવામાં આવે છે એ હટી જાય. મને એમ કહો, ચેસના અંદર સૌથી શક્તિશાળી એલિમેન્ટ કયું છે અને રાજા. સૌથી વીક કયું? સર મારા મતે રાજા છે સૌથી શક્તિશાળી. કેમ રાજા? હા સર, જેને પ્રોટેક્ટ કરવાનો છે એ શક્તિશાળી હોવો જોઈએ. બટ એને બચાવવા માટે બધા એના મતલબ એક ટાઈપના ઓર્ડર ફોલો કરે છે, એ પ્રકારનું આપણે જોઈ શકાય કે એને પ્રોટેક્ટ કરવા માટે બાકી બધા પીસીસ કામ કરે છે. ચેસની રમતથી તમારી માનસિક ક્ષમતાના અંદર શું વધારો થાય? સર થોડુંક કેલ્ક્યુલેટેડ સ્ટેપ લેવાનું થોડુંક વધારે શક્ય બન્યું છે મારા માટે. કયા પ્રકારના સ્ટેપ તમે તમારા જીવનના અંદર લીધા કે જેના અંદર ચેસની ઉપયોગિતા હોય? સર જેમ કે હાલ મારી ઉંમર 25 વર્ષની થઈ છે અને મને મતલબ થોડુંક ફાઇનાન્શિયલી થોડુંક ઇન્ડિપેન્ડન્ટ થવાનું થોડુંક વધારે યોગ્ય લાગ્યું આ ટાઈમે, અને જેથી મેં DYSOની બી વચ્ચે એક્ઝામ આપી દીધી અને સાથે સાથે આ GPSCની બી પ્રિપેરેશન કરતો રહ્યો, જેથી મને વાંધો ના આવે. તમારું ફિલ્ડ એન્જિનિયરિંગ છે? યસ સર. અચ્છા, ઇલેક્ટ્રિકલ સર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે. યસ સર. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની કેટલી બ્રાન્ચો છે? બ્રાન્ચો કયા છે એના અંદર? અલગ અલગ સબ ડિવિઝન હોય છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં? સર પાવર ઇલેક્ટ્રોનિક્સ, એ ઉપરાંત માઇક્રો પ્રોસેસર ડિપાર્ટમેન્ટ, એ ઉપરાંત ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન લાઇન. તો અત્યારે સ્પેસએક્સ નામની કોઈ ખબર નહીં કોઈ કંપની છે, કયા તમારા સેગમેન્ટમાં આવતી છે?
સર એ પર્ટિક્યુલરલી સ્પેસએક્સ સર એમાં માઇક્રો કમ્પોનન્ટ વધારે મતલબ સેટેલાઇટ બેઝડ જે સ્પેસએક્સ છે એલોન મસ્કની કંપની, તો એમાં જે સેટેલાઇટ બનાવવાના એમાં ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ જે યુઝ થતા હોય તો એ પ્રકારે તેમાં એ વિભાગમાં આપણે મૂકી શકાય પાવર ઇલેક્ટ્રોનિક્સ. સમજી લો કે તમે સચિવ તરીકે નિયુક્ત છો અથવા કોઈ અધિકારી તરીકે નિયુક્ત છો અને તમને ખબર પડે છે કે તમારા ક્ષેત્રના અંદર વીજ ચોરીની સમસ્યા બહુ જ છે, બરાબર? લોકો નવરાત્રિના અંદર કે બાકી કોઈ સમયે જે છે એ વિદ્યુત ચોરી કરે છે, તો જેના કારણે સરકારને ઘણું બધું નુકસાન જાય છે. તો આ પરિસ્થિતિના અંદર તમે કયા પગલાં લેશો કે જેથી વીજ ચોરીની સમસ્યા ઘટી જાય? સર સૌથી પહેલાં તો હું બધાને અવેરનેસ જે રીતે જનરેટ થાય તે પ્રકારે કાર્ય કરીશ કે લોકો સામેથી એ પ્રકારના પગલાં લેવા લાગે, જેથી તે લોકો ખોટી રીતે મતલબ ફસાઈ ના જાય કે ગુનામાં ફસાઈ ના જાય. અને બીજું હું કે જો આવી કોઈ કૃત્ય કરે તો તેના તમે નવું શું કરશો? આ બધું જે તમે કહો છો એ તો ઓલરેડી બધા અધિકારીઓ કરી નાખે. ઓકે, નવું તમે શું કરશો? સર હું વહેલી તકે સ્માર્ટ મીટરનો જે પ્રોગ્રામ છે એ ઇમ્પ્લિમેન્ટ થાય એના પર જોર આપીશ. બીજું કંઈ? સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વધારેમાં વધારે અવેરનેસ ફેલાય એ રીતે ટ્રાય કરીશ. આ સેપરેશન ઓફ પાવર છે, શક્તિનું પૃથક્કરણ, યસ સર. એ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગના અંદર કેવી રીતે મહત્વપૂર્ણ છે? સર દરેક ડિપાર્ટમેન્ટનું એક એફિશિયન્ટ રીતે કામ કરી શકે એ માટે આપણે સેપરેશન ઓફ પાવર લગાવી શકાય. જેમ કે આ 3 સેક્ટર છે મેન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને જનરેશન. તેમાં દરેક જે એલિમેન્ટ છે એફિશિયન્ટ રીતે કામ કરી શકે એ માટે સેપરેશન ઓફ પાવર એમાં હોવું જોઈએ. તમે શરૂઆતમાં ઓલી તમારી ડાન્સ ફોર્મની વાત કરી, એમાં ઇલેક્ટ્રોનિક ડાન્સની વાત કરી, ડાન્સ મ્યુઝિક. યસ સર. તમે છો પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, યસ સર. બરોબર? તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રોનિક એન્ડ ઇલેક્ટ્રિકલ? સર ઇલેક્ટ્રિકલ જે છે એકચ્યુઅલી પેરેન્ટ એન્જિનિયરિંગ બ્રાન્ચ કહેવાય છે, ને તેમાંથી ધીરે ધીરે જે નાના કોમ્પોનન્ટ્સ છે જેમ કે ડાયોડ છે, સિલિકોન જર્મેનિયમ ડાયોડ છે, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ છે, એ પ્રકારના નાના માટે જે બી બ્રાન્ચ નવી બનાવવામાં આવી એને ઇલેક્ટ્રોનિક્સ કહેવામાં આવે છે. અને એમાં લો પાવર અને એ પ્રકાર સાથે ડીલિંગ કરવામાં આવે છે. ઓકે, પાવર સેક્ટરમાં અત્યારે તમારી દ્રષ્ટિએ મુખ્ય 3 ઇસ્યુ કયા? સમસ્યાઓ મુખ્ય 3? સર એટીએનસી લોસીસ. ઓકે. એના સિવાય સર જે જનરેશન કંપનીઓ છે તેમના પ્લાન્ટ લોડ ફેક્ટર એક પૂરી રીતે યુઝ નથી થઈ શકતા. અને ત્રીજું સર જે એન્વાયરમેન્ટ રિલેટેડ છે કે કોલનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. તો કોલનો ઉપયોગ આપણે રિપ્લેસ કરવા માટે ભારત સરકાર શું કરી રહી છે? સર ભારત સરકાર વિવિધ પગલાં લઈ રહી છે, જેમ કે રિન્યુએબલ એનર્જીનો કોન્સ્ટન્ટ રીતે યુઝ વધારી રહી છે. જેમ કે હાલ જ સોલાર એનર્જી 40 ગીગાવોટને ક્રોસ કરી ગઈ છે અને 2022 સુધી આપણે 175 ગીગાવોટનું આપણે 175 ગીગાવોટ સોલર એનર્જી જનરેટ? ના 175 ટોટલ, જેમાં 100 ગીગાવોટ સોલાર છે અને અધર 675 60 ગીગાવોટ વિન્ડ એનર્જી છે અને બાકી 10 ગેસ રિલેટેડ છે અને 5 સ્મોલ હાઇડ્રો રિલેટેડ છે. અચ્છા, હાઇડ્રો પાવરને તમે ડિફરન્શિએટ કરી શકો કે ભારત સરકારે હાઇડ્રો પાવરને તાજેતરમાં 2020માં ડિફરન્શિએટ કર્યા છે કે એના અલગ અલગ સેક્ટર, સ્મોલ અને બિગ, તો એનો ક્રાઇટેરિયા તમને ખ્યાલ છે કે કયા આધારે ભારત સરકારે ડિવાઈડ કર્યા છે? સર મને જ્યાં સુધી યાદ છે 25 મેગાવોટનું એ લોકોએ રાખ્યું છે કે 25 મેગાવોટના જો નીચે હશે તો એ સ્મોલ હાઇડ્રો કન્સિડર કરવામાં આવશે અને એનાથી જો વધુ હશે લાર્જ હાઇડ્રો. ઓકે. ત્યારબાદ તમે હમણાં એક મીટરિંગની વાત કરી, તો સોલર એનર્જીમાં તમે ફોકસ્ડ બોલો છો એટલે નેટ મીટરિંગ શબ્દ સોલરમાં આવે છે, આઈડિયા છે એ વિશે? સર એ એક્ઝેક્ટલી આઈડિયા નથી, બટ એ તમારો જે યુઝ છે પ્લસ તમે જે ડિસ્ટ્રીબ્યુશન કંપની કે એને સેલ કરો છો એના ડિફરન્સ સમથિંગ પર્ટિક્યુલરલી આઈડિયા નથી. ઓકે. એના બાબતે સોલરમાં તાજેતરમાં 2021માં ગુજરાત સરકારે એની પોલિસી જાહેર કરી છે, એના મુખ્ય 3 પ્રોવિઝન? સર એમાં 4 પ્રકારના
પ્રોજેક્ટ્સ માટે અનુમતિ આપવામાં આવી છે, જેમાં રહેણાંક માટે, કોમર્શિયલ માટે, તેમજ કોઈને વેચાણ કરવું હોય એમના માટે, પ્લસ થર્ડ પાર્ટી કોઈ પ્રોજેક્ટ્સ હોય એમના માટે. બીજું સર કે તમે જો વીજ ઉત્પન્ન કરો છો અને તે કોઈ ડિસ્ટ્રીબ્યુશન કંપનીને વેચો છો તો તેનો 2.25 રૂપીઝ પર યુનિટ એ તમને રૂપિયા આપવામાં આવશે સામેથી. અત્યારે સોલરનો રેટ 2.25 રૂપીસ છે વર્તમાનમાં, આજની તારીખમાં. યસ સર. ઓકે. ત્યારબાદ તમે સોશિયલ મીડિયાની ચર્ચા વચ્ચે કરી, તો સોશિયલ મીડિયામાં આજકાલ તમે જોઈ રહ્યા છો કે જે ટ્રેડિશનલ ચેનલો છે, ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી ચેનલ જોઈએ છે આપણે, તો એની સામે જે આજે ઓટીટી પ્લેટફોર્મ્સ છે એનો યુઝ વધી રહ્યો છે. તો આજથી 10 વર્ષ પછી તમે શું માનો છો કે આ જે સ્ટાર પ્લસ છે, સોની ટીવી છે, આની સિરિયલો બધી બંધ થઈને માત્ર ઓટીટી પ્લેટફોર્મની સિરિયલો ચાલુ રહેશે? સર એનો વ્યાપ વધી જશે એ પાક્કું છે ઓટીટીનું, પણ એ પ્રકારની સિરિયલ જે છે એ ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકાય છે, તો એ પ્રકારના કન્ટેન્ટ એ મળી રહેશે, બટ હું સર્ટેન છું કે ઓટીટીનું વ્યાપ વધશે. એમાં તાજેતરમાં જે સરકારે ડિજિટલ ગાઈડલાઇન્સ જાહેર કરી છે એમાં ક્રાઇટેરિયા નક્કી કર્યો છે, ખ્યાલ હોય તો કઈ રીતનો એ જે સિનેમેટોગ્રાફ છે એક્ટમાં જે ચેન્જીસ કર્યા છે સરકારે, તો એ ડ્રાફ્ટમાં કઈ રીતે આ જે મૂવીઝ છે, લાઈક તમે ઓટીટી પ્લેટફોર્મની કોઈ પણ વેબ સિરીઝ લઈ લો, એને કેટેગરાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે? સર એનો પ્રોપર આઈડિયા નથી, બટ કંઈક અંડર એડલ્ટ કેટેગરીમાં 12+ અને 16+ એવા કંઈક એજના આધારે ડિફરન્શિએટ કર્યું છે. તો તમારા મતે સરકારે જે નક્કી કર્યું છે એજ, ચલો વોટ એવર જે પણ હોય, સરકારે જે નક્કી કર્યું હોય, તો શું તમારા મતે કઈ એજ રાખવી જોઈએ કે જેના પછી આ એડલ્ટ કન્ટેન્ટ જે બતાવે છે ઓટીટી પ્લેટફોર્મ્સમાં એ બતાવવું જોઈએ? સર ગ્લોબલી 18+ જ ચાલે છે, તો આઈ થિંક આઈ વિલ ગો વિથ 18+. પણ સુપ્રીમ કોર્ટ તો 16 યરમાં આપણે નિર્ભયા કેસ તેમાં 16 યર કહે છે કે 16 થી નીચે છે અને જુવેનાઇલ નહીં ગણવાનો, 16 થી ઉપરના બધા એડલ્ટ છે. યસ સર, એ પર્ટિક્યુલરલી કેસ માટે જ્યાં રેપ કે એવા કોઈ ક્રિમિનલ મેટર હોય એ માટે આ 16 વાળું જરૂરી છે, બટ આ એડલ્ટ કન્ટેન્ટ ઓટીટી પ્લેટફોર્મ કે એ વિશે કોઈ હોય તો 18+ મારા ખ્યાલથી બરાબર છે. ઓકે. આજે સવારે ઉઠીને અહીં આવ્યા ત્યાં સુધીમાં તમે નવીન શું કર્યું? સર આજે મતલબ ઓકે, એ છોડો, તમે બહાર બેઠા હતા, અહીંયા વેઇટ કર્યો, એ વેઇટિંગ જે સમય હતો એમાં તમે શું કર્યું? સર સામે જે પેઇન્ટિંગ હતું એને થોડું ધ્યાનથી જોયું, જેમાં ગાંધીજી હતા, થોડીક ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, પ્લસ બાજુમાં સરદાર પટેલ ને એ લોકોની ચિત્ર જે હતું. ઓકે, your interview is over. Thank you sir. We had a good time with you. Thank you sir. Good performance. ખાલી જે ઓલો પોઝ છે ને તમારો એ થોડોક ઓછો કરી નાખો. તમે સમય થોડોક ST કેન્ડિડેટ છો? ST કેન્ડિડેટ છો કે જનરલ? ST સર. તમે સિલેક્ટ છો, ચાલો. થેન્ક યુ. યસ. બાકી તમારા કોઈ પ્રશ્નો વસાવા છો? વસાવા? ના સર, ઢોડિયા પટેલ. ગુડ, ગ્રેટ. હા, સરસ. તમે મને તો ઇમ્પ્રેસ કર્યો જ છે. થોડી માહિતીનો અભાવ છે, પણ દેટ ઇઝ નોટ અ મેટર. ઓકે, ઇન્ફોર્મેશન થી કોઈ મતલબ નથી. ઇન્ફોર્મેશન દઈએ. યોર એપ્રોચ ઇઝ વેરી ગુડ. હા, અને તમે બિલકુલ એકો એક શબ્દ જોખીને બોલ્યા છો. હા, દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હા, તમે ST કેન્ડિડેટમાં ટોપર હશો, જાઓ, આ મારા તરફથી લખી લો. હા હા, મેન્સમાં માર્ક હશે તો તમારે સિલેક્શન સારું એવું છે તમારું. ઓલ ધ બેસ્ટ. તમારે પૂછવું હોય તો કહો. હા સર, આ થોડું જે ઇન્ટ્રો છે એમાં થોડું એડ કરી શકાય, કોલેજમાં થોડુંક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરી શકાય. તમે આટલું તમે કીધું ઇલેક્ટ્રો ડાન્સ, મ્યુઝિક લિસનિંગ, એવું તમારે કહેવું જોઈએ. હા, સાંભળવું ગમે છે એવું. લિસનિંગ મ્યુઝિક
પછી એમાંથી પેટા પ્રશ્ન આવશે. હા, બરાબર. પછી સૂર, લય અને તાલ આ 3 વસ્તુ અગત્યની છે. હે હા, ડાન્સના અંદર તો ફ્લેક્સિબિલિટી ઓફ બોડી. જર્કની ખબર હોવી જોઈએ. હા દોસ્ત, પણ એવું લાગે છે કે SVIT માં તમે બરોબર ભણ્યા છો એવું લાગે છે. ટેકનિકલ નોલેજ પ્રોપર તમને છે. હા, ના સર, આ નેટ મીટરિંગ સોલર સાથે જોડાયેલું હોય ને, હા. એટલે સોલરમાં જેમ કે અહીંયા તમે સોલરનું રૂફ નખાયેલું છે, જે મીટર અહીંયા મૂકો તો એ સોલરના જે પાવર જનરેશન થાય ને એ જનરેશન તમારું સીધું પેનલમાં જાય, એટલે મેઇન તમારી હોય ને ડીપી એમાં જાય, એમાં કાઉન્ટ થાય અને તમે જે યુઝ કરો છો એ કાઉન્ટ થાય. ફાઇનલ મીટર આવે ને એ માઇનસ થઈને આવે. શું નામ તમારું? ગજેન્દ્ર પટેલ. ગજેન્દ્ર. 84 માં તું પ્રાંત ઓફિસર રહીશ, હું આવું ત્યારે મને ઓળખજે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આવજે.